નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. મિત્રો, આપણે બધાએ કોઈના મૃત્યુ પછી તેમની અંતિમ યાત્રામાં અનેક વખત ભાગ લીધો જ હોય છે, પરંતુ આપણી પાસે જાણકારી ન હોવાને લીધે આપણે જાણતા નથી કે અંતિમ યાત્રામાં ગયા પછી આપણે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ, કઈ વાતની તકેદારી રાખવી જોઈએ, કેવા નિયમોનું પાલન કરવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ જે અંતિમ યાત્રામાં ભાગ લે છે અથવા તો મરી ગયેલા લોકોને ખંભો આપે છે, તો તે વ્યક્તિએ થોડી સાવચેતી જરૂર રાખવી જોઈએ. અને જો તે આવું નથી કરતા તો છેલ્લી યાત્રામાં જોડાવાનું જે શુભ માનવામાં આવે છે તે તેમના દુઃખનું કારણ બની શકે છે. મિત્રો, આજના આ વિડીયોમાં તમે ન જાણેલું એવું ઘણું બધું તમને જાણવા મળશે કે છેલ્લી મુસાફરી દરમિયાન તમારે કઈ વાતની સાવચેતી રાખવી જોઈએ અને કેવી રીતે છેલ્લી મુસાફરી અને અંતિમ સંસ્કાર જોવાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ તમે રસ્તા પર જતા હો ત્યારે તમને કોઈની અંતિમ યાત્રા જોવા મળે અને એ સબના તમને દર્શન થાય ત્યારે અથવા તો અંતિમ યાત્રામાં ભાગ લીધો હોય ત્યારે તમારે બંને હાથ જોડીને માથું નમાવવું જોઈએ અને ભગવાન શિવના નામનો જાપ પણ કરવો જોઈએ. શાસ્ત્રો અનુસાર મૃત્યુ પામતો આત્મા જે આ દુનિયા છોડી રહ્યો છે તે અભિવાદન કરનાર વ્યક્તિના શરીર અને મન સાથે સંકળાયેલા તમામ દુઃખ અને મુશ્કેલીઓને પોતાની સાથે લઈ જાય છે. મિત્રો, હવે આપણે જાણીએ કે અંતિમ યાત્રામાં જોડાઈને અર્થીને ખંભો આપ્યા પછી શું સાવચેતી રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેના દુશ્મનો પણ તેની અંતિમ યાત્રામાં તેની સાથે જોડાય છે, કારણ કે મૃત્યુ પછી તે બધા જ દ્વેષ મૃત વ્યક્તિ પોતાની સાથે લઈ જાય છે. પરંતુ આપણામાંથી ઘણા બધા લોકો એવા હશે કે જેઓ છેલ્લી યાત્રામાં જોડાયા પછી શું સાવચેતી રાખવી જોઈએ તેની સંપૂર્ણ જાણકારી તેઓની પાસે નહીં હોય. હિન્દુ ધર્મ અનુસાર જો કોઈ વ્યક્તિ કોઈની અંતિમ યાત્રામાં હાજરી આપે છે અને જો તમે તેના અર્થીને ખંભો આપો છો તો તે વ્યક્તિને તેના દરેક પગલાં માટે યજ્ઞ જેવું જ સન્માન મળે છે અને તે જ સમયે તે વ્યક્તિ તેના બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે. પરંતુ આમ કરતી વખતે તમારે ધ્યાનમાં રાખવું પડશે કે જ્યારે તમે મરેલા માણસ સાથે સ્મશાનમાં પ્રવેશ કરો છો ત્યારે તમારે કોઈ પણ પ્રકારની અયોગ્ય વર્તણૂક ન કરવી જોઈએ અથવા તો કોઈ પણ વસ્તુ પર હસવું ન જોઈએ. જો કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારની અનિચ્છનીય પ્રવૃત્તિઓ કરે છે તો જ્યારે સમય આવે ત્યારે તેણે ભગવાનને જવાબ આપવો પડશે અને તેણે એ પણ સમજવું જોઈએ કે તેને પણ છેલ્લી ઘડીએ અહીં જ લાવવામાં આવશે. આ જીવનનું અટલ સત્ય છે. આ પછી અંતિમ સંસ્કારમાં ભાગ લેનારા તમામ લોકોએ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે અંતિમ સંસ્કાર પછી તેઓએ કોઈ પણ કપડાં પહેર્યા વિના નદી અથવા તો તળાવમાં સ્નાન કરવું જોઈએ અને મૃતકના નામે પાણી અર્પણ કરવું જોઈએ. આમ કરતી વખતે તેઓએ કંઈ પણ બોલ્યા વિના ઘર તરફ ચાલવું જોઈએ. એ વખતે તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે તમે અંતિમ સંસ્કાર થઈ ગયા પછી પાછા આવી રહ્યા હોય ત્યારે તમારે ચાલો શબ્દનો ઉપયોગ ક્યારેય પણ ન કરવો જોઈએ, કારણ કે જ્યાં સુધી મૃત વ્યક્તિ જીવતો હતો ત્યાં સુધી તેનો તમારી સાથે સીધો સંબંધ હતો અને મૃત્યુ પછી તે વ્યક્તિ યોનિમાં પ્રવેશ કરી લે છે, જેના કારણે જો તમે પાછા ફરતી વખતે ચાલો શબ્દનો ઉપયોગ કરશો તો તે વ્યક્તિ પણ ભૂતના રૂપમાં તમારી સાથે ચાલી નીકળશે. તેથી જ સ્મશાનમાંથી પાછા ફરતી વખતે ચાલો શબ્દનો ઉપયોગ ક્યારેય પણ ન કરવો જોઈએ. જ્યારે શાસ્ત્રો અનુસાર એક નિયમ એવો પણ છે કે જે લોકો બ્રહ્મચર્યનું પાલન કરે છે તેઓ તેમના માતા પિતા અને ગુરુ સિવાય અન્ય કોઈ વ્યક્તિને ખંભો ન આપી શકે અને ન તો તેઓ કોઈ વ્યક્તિના અંતિમ સંસ્કારમાં ભાગ લઈ શકે. જો તે વ્યક્તિ આવું કરે છે તો તેમના બ્રહ્મચર્યને તોડી નાખે છે. એવી જ રીતે અંતિમ સંસ્કારથી
પરત ફર્યા પછી દરેક વ્યક્તિએ લીમડાનું દાંતણ કરવું જોઈએ અને પછી લોખંડ, અગ્નિ, પાણી અને પથ્થરને સ્પર્શ કરવો જોઈએ. હકીકતમાં મનુષ્યના ભૌતિક શરીર ઉપરાંત પૂજાથી બનેલા અન્ય ઘણા બધા શરીર છે જે સ્મશાન ગૃહના સંપર્કમાં આવવાથી દૂષિત થઈ જાય છે. અને જો તમે સ્મશાનમાંથી પરત આવ્યા પછી આ વસ્તુઓને સ્પર્શ કરો છો તો તેનાથી શરીરમાં રહેલી અશુદ્ધિઓ દૂર થાય છે. આવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે જ્યાં શબ પડેલું હોય છે તેની આસપાસનો વિસ્તાર નકારાત્મક ઉર્જાથી ભરેલો હોય છે, જેને સૂતક કહેવામાં આવે છે. આ જ કારણ છે કે ઘણા બધા લોકો જ્યાં સુધી જાણતા નથી ત્યાં સુધી તેમના ઘરની બહાર નીકળતા નથી. ત્યારે મૃત્યુ પછી ઘરમાં અચાનક ગંધ, અજાણ્યા અવાજો કે પછી અનિચ્છનીય ઘટનાઓ ઘટતી હોય છે, જેને અંતિમ યાત્રાના સૂચક રૂપે જોવામાં આવે છે. આ ઘટનાઓ એ આત્માના અસ્તિત્વ અને તેની મોક્ષ યાત્રાનું સૂચક માનવામાં આવે છે. આ રીતે અંતિમ યાત્રા એ ફક્ત શરીરમાંથી વિમુક્ત થવાની પ્રક્રિયા જ નથી, પણ તે એક આધ્યાત્મિક યાત્રા છે જ્યાં આત્મા પોતાને પરમ દશા અનુસાર પિતા દેવોને મળે છે, યમલોકમાં પોતાના કર્મોના પરિણામનો સામનો કરે છે અને છેલ્લે મુક્તિ માટે પ્રયત્ન કરે છે. તો મિત્રો, આ જાણકારી તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.